ભરૂચ જિલ્લામાં રસ્તાઓની બિસ્માર હાલત અને તૂટી ગયેલા માર્ગોના મુદ્દે યુવા કોંગ્રેસે માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે આંદોલન કર્યું હતું. પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાના નેતૃત્વમાં કાર્યકરોએ કચેરીની તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લાના મોટાભાગના માર્ગો ખાડાઓથી ખડબચડા બની ગયા છે. નવા બનેલા રસ્તાઓ પણ ટૂંક સમયમાં તૂટી જાય છે. આ કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. યુવા કોંગ્રેસના આરોપ મુજબ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની ભાગબટાઈને કારણે રસ્તાઓની ગુણવત્તા નબળી રહે છે. ત્યારે આંદોલનને પગલે માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રોનક શાહે યુવા કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને 7 દિવસમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની તેમને ખાતરી આપી છે. તેમના જણાવ્યા મુજબ તમામ કામો ટેન્ડર પ્રક્રિયા અનુસાર થાય છે અને વિભાગ નિયમિત નિરીક્ષણ કરે છે. ત્યારે કચેરી બહાર કોંગ્રેસના આ કાર્યક્રમને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.